लिए भाई अति दान, हमने दान लेવું છે। तो ये संप्रदाय जो है, संप्रदाय मुखसु यानी परंपरागत रूप से जिनने श्रीमद् भागवत सुन ली नहीं है, ये वक्ता की क्वालिटी भाई, यानी वक्ता के गुण भाई। श्रोता को भी यहाँ निर्देश करके बता दिया गया कि जो संप्रदायगत जहाँ कथन नहीं हो रहे हो, जहाँ संप्रदायगत व्याख्यान नहीं है, वो नहीं सुनना चाहिए। असांप्रदायिक के मुंसु श्रीमद् भागवत को श्रवण नहीं करना चाहिए। अनुभव रहित शाब्द बोध तेमज सानुभाव अर्थ अर्थबोध बे वस्तु आई, शब्दबोध અને અર્થબોધ। શબ્દબોધમાં આપણને શબ્દ સાથેનો પરિચય છે વક્તાનો, વિદ્વાન જે છે, અને અર્થબોધનો મતલબ થયો કે સાનુભાવ કોટીમાં પહોંચી ગયા, એને અર્થબોધ કહેવાય। એટલે શાબ્દબોધ અને અર્થબોધ। તેથી ભાગવતમાં ગુરુના લક્ષણમાં બતાવ્યું છે શાબ્દે પરે ચ નિષ્ણાતે, જે શાસ્ત્રના શબ્દોને ખૂબ ભલી ભાંતિ જે વ્યવસ્થિત રીતે જાણતો હોય, અને પરે એ શબ્દોનો જે અર્થ તાત્પર્ય નીકળે છે પરબ્રહ્મ, એ પરબ્રહ્મનો પણ એમને અનુભવ હોય। शब्दबोध में वो अपन को अर्थ को वास्तविक परिचय नहीं भयो ना घनश्याम भाई। तो शब्दबोध जो है वो अनुभव को परिचायक भी हो जाए, यानी वो अनुभव को परिचायक न होते भय शब्दबोध हो, ये स्पेसिफिक कहना जरूरी है। तो अनुभव रहित शब्दबोध તેમજ સાનુભાવ એટલે અનુભવ સહિત, અર્થબોધ સહિત એટલે સહિત સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ। એટલે વક્તાના જ્ઞાનમાં બંને પક્ષ સમન્વિત હોવા જોઈએ, આ વક્તા માટે કહેવામાં આવ્યું। એવી જ રીતે શ્રોતાનો પણ લક્ષ્ય એ જ હોવું જોઈએ કે શાબ્દિક જ્ઞાન પ્રાપ્ત થયા કે પછી એને આધ્યાત્મ રૂપ એ અર્થબોધ પણ થાય। अंतःकरण भगवत भक्ति थी भरायेलू होवू जोईए। जो भक्ति थी भरायेलू न होय तो वर्णिनामे वही तद्धि स्यात्, ए द्विज वर्णनो नियम लागू पड़ी जाए। ए द्विज वर्णनो नियम अपवाद रीते क्यारे दूर थाय छे, अपवादना कारणे के ज्यारे त्यां भक्ति भाव आवी जाय। एटले भक्तिनी योग्यता जे छे એ દ્વિજપણાની યોગ્યતાને, વર્ણાશ્રમની યોગ્યતાને સુપરસીડ કરી દે છે, એને નીચે પાડી દે છે। એટલે ભક્તિથી ભરાયેલું હોવું જોઈએ। તેથી ભક્ત હૃદય વક્તાનો પણ હોવું જોઈએ અને ભક્ત હૃદય શ્રોતાનો પણ હોવું જોઈએ। ભગવત સ્વરૂપ અને ભગવત કથામાં વિરક્તિ રાખ્યા વગર પ્રાપંચિક અન્ય સમસ્ત પદાર્થોમાં વિરક્તિ રાખનારો હોવો જોઈએ। जो भगवत कथा में विरक्ति थशे तो पछी ए आसुरी कोटी में जतु रहेशे, पशु कोटी में जतु रहेशे। तेथी भगवत कथा में अनुरक्ति होवानी साथे भगवत कथेतर भगवानना स्वरूप अने कथा सिवाय एटले के जेटला पण प्रपंच अने प्रपंचना विषयो छे ए तमाम एमांथी विरक्त। आ चार योग्यता वाळो जे श्रोता अने वक्ता होय तो ए श्रीमद् भागवतनी दृष्टिए, श्री महाप्रभुनी दृष्टिए उत्तम कोटीमां आवी जाय छे। उपयुक्त आ कसोटी प्रमाणे एक बात सिद्ध थई। आ बात समजाई रही छे ने मारी बधाने? क्या कोई समझवां तकलीफ नथी आवी रही ने? उपयुक्त आ कसोटी प्रमाणे એટલે આ ચારે મુદ્દા સમજમાં આવી ગયા ને। સંપ્રદાય થી પ્રાપ્ત જે પરંપરા છે મૂળ, એ પરંપરાથી તેને, દાખલા તરીકે જેને સુબોધનીનો અભ્યાસ ના હોય, જેને શ્રીમદ ભાગવતના ભાગવતાર્થ પ્રકરણ શ્રી મહાપ્રભુએ જે નિબંધ રચના કરી છે એનો જેને પરિચય ના હોય, એના મુક્તિ શ્રીમદ ભાગવત સાંભળવી આપણા માટે અયોગ્ય છે। કેમ કે એ આપણને શું શ્રીમદ ભાગવતનો અર્થ સમજાવશે, જેમાં શ્રી મહાપ્રભુની દૃષ્ટિ જ નથી, અને આપણે એનાથી શું સમજીશું? એટલે સંપ્રદાય અનુસાર મહાપુરુષના મુખે શ્રીમદ ભાગવતનું શ્રવણ થયેલું હોવું જોઈએ, અને એ જે વક્તા છે
એ વક્તાએ ક્યાંક મહાપુરુષના મુખથી સાંભળ્યું હોય તો એટલે એ પણ ધ્યાન રાખે. એટલે એ પ્રમાણે મહાપુરુષના મુખથી જેને શ્રીમદ ભાગવતનું પઠન પાઠન કર્યું હોય એવો એ પ્રથમ યોગ્યતા બતાવી. અને જેને શાબ્દબોધ અને અર્થબોધ બંને હોય, એટલે શબ્દબોધ પણ હોય અને એની અનુભૂતિઓના સ્પર્શ પણ હોય, અંતઃકરણમાં ભક્તિ ભરાયેલી હોય અને ભગવત કથામાં અનુરક્તિ હોવાની સાથે અન્યત્ર પ્રપંચ અને પ્રાપંચિક તમામ વિષયોમાં વિરક્તિ. ઉપરયુક્ત આ કસોટી પ્રમાણે એક વાત સિદ્ધ થઈ જાય છે કે ભગવત ભક્તોના મુક્તિ નિસૃત વાણી સર્વથા અને સર્વદા શ્રવણ કરવા યોગ્ય છે. આ પેરેલલ સિદ્ધાંત થઈ ગયો. જેમ દ્વિજના મુખથી સાંભળવું જોઈએ, શ્રવણ દ્વિજના મુખથી કરવું જોઈએ, જે શાસ્ત્રનો જે સિદ્ધાંત છે સામાન્ય, એમાં અપવાદ રૂપ સિદ્ધાંત છે કે ભગવત ભક્તોના મુક્તિ નિશ્ચિત વાણી સર્વથા અને સર્વદા શ્રવણ કરવા યોગ્ય છે. તેથી જ પુષ્ટિમાર્ગીય વક્તા અને શ્રોતાનું વર્ગીકરણ કરતા શ્રી મહાપ્રભુ જલભેદ અને પંચપદ્યાની ગ્રંથોમાં વર્ણિનામ એવ તદ્ધિ સ્યાતની કોઈ પણ મર્યાદાનો ઉલ્લેખ કરતા નથી. અને તેથી આપશ્રીના શ્રી મુખારવિંદના જ વચનોમાં સર્વોપી તચ્છુશ્રુષુઃ અધિકારી ઇતિ સ્કંધાર્થ. સ્કંધાર્થ જે પ્રથમ પહેલા સ્કંદનો અર્થ જે છે તાત્પર્ય એ અધિકારી છે. એ અધિકારી સામાન્ય રીતે પણ શ્રી મહાપ્રભુએ કહ્યું છે એમાં, અને વિશેષ પોતાની દૃષ્ટિએ પણ કહ્યું છે. એટલે અધિકારનું સ્વરૂપ શ્રી મહાપ્રભુએ બંને રીતે નિરૂપણ કર્યું છે. એક સામાન્ય રીતે જેમ બીજા વક્તાઓ કરતા હોય છે સાધારણ, અને એક અસાધારણ પોતાની દૃષ્ટિ પણ. એટલે સામાન્ય અને પોતાની દૃષ્ટિ આ બે ઓલરેડી પક્ષ આવી ગયા, છતાંય બીજમ કારુણિક પ્રભુ છે ને, એમના સ્વભાવમાં મૂળ કારુણિકતા રહેલી છે. તેથી છેવટે જઈને પોતાની જ બંને વાત કહેલી વાતનું ભલે ને ઉલ્લંઘન થતું હોય તો થાય, પણ ડિક્લેર કરી દીધું કે તમામ જેના દિલમાં સુર સાંભળવાની ઝંકના છે એ બધા જાણા અધિકારી છે. જાઓ, એ મહાપ્રભુનું સ્વરૂપ છે. પોતાના જ પોતે જ વાત સ્થાપિત કરી, પોતે જ એનું સ્વરૂપ બતાવ્યું કે આ પ્રમાણેનો અધિકાર હોવો જોઈએ, છતાંય છેવટે ન રહેવાયું. જીવના પ્રત્યે જીવના ઉદ્ધારની એટલી બધી ચિંતા છે કે છેવટે જઈને એ જે પરમ દયાળુ કહી બેસે છે કે જાઓ તમે બધા અધિકારી છો. તે કહે છે કે સર્વોપી તચ્છુશ્રુષુ, જેને સાંભળવાની એ ઝંકના છે એ બીજમ કારુણિક પ્રભુ છે. તેથી કહે છે કે સર્વોપી તચ્છુશ્રુષુ અધિકારી ઇતિ સ્કંધાર્થ. તેથી સ્કંદનો અર્થ શ્રી મહાપ્રભુની દૃષ્ટિએ ફલિત કક્ષામાં શું બન્યું કે જેને પણ સાંભળવાની ઝંકના છે, જેના અર્થે એ બધા અધિકારી છે. ત્યાં કોઈ વર્ણ કે જાતિની ચર્ચા કરી જ નથી શ્રી મહાપ્રભુ. અધિકારી સ્કંધનો એટલે અધિકાર બતાવનાર જે સ્કંદ છે એનો એવો મતલબ થાય છે કે કોઈ પણ વ્યક્તિમાં ભક્તિભાવથી પ્રેરિત ભગવત કથા શ્રવણ કરવાની ઉત્કંઠા જાગૃત થઈ જાય તેવા સમસ્ત મનુષ્યો આ શ્રવણના અધિકારી છે. હવે ક્રમશઃ શ્રી મહાપ્રભુએ બતાવેલા આ ત્રણેય જે અધિકાર છે એ મેં ત્રણ શ્લોકોમાં કારિકામાં શ્રી મહાપ્રભુનો અહીંયા મૂકી દીધી છે. સૂત અને શ્રી શૌનક એ પહેલા વક્તા અને અધિકારી, શ્રોતા, અને શ્રી નારદ અને શ્રી વ્યાસ એ મધ્યમ કોટીના કક્ષાના વક્તા અને શ્રોતા, અને શ્રી પરીક્ષિત અને શ્રી શુક ભગવાન એ ઉત્તમ કોટીમાં નિર્દેશ કર્યા છે. આ ત્રણેય વાતો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના 19 અધ્યાયોમાં આવી જાય છે. તેથી સૂતત્વાદ વૃત્તિરેશાહી આ શ્લોકમાં, એનો અર્થ મેં નથી બતાવ્યો અહીંયા, પણ ટૂંકમાં સૂત જે હતા એમની જીવિકાનું સાધન જ ભગવત કથા હતો. તેથી એમને જે જીવિકા મળી જતી હતી
यद्यपि ભાગવતનો એ આજના આધુનિક જે કથાકારો છો જેમ ભાગવતનું વેચાણ કરી રહ્યા છે એ રીતે વિક્રય નહોતા કરતા. તેથી મહાપ્રભુ કહે છે, આજ્ઞા કરે છે કે યદ્યપિ એશા ન વિક્રીતા, યદ્યપિ એમને ભાગવત કથાનું વેચાણ નથી કર્યું, પરંતુ છતાં એ નામ વિક્રણા, નામને એ ભગવાન નામ એમની જીવિકાનું સાધન તો હતું ને, તેથી એ હીન કોટીમાં આવી ગયા. અને યજ્ઞ કર્યા પછી સમય મળતું હતું તો ભગવત કથામાં રુચિ થતી હતી. પ્રધાન રીતે શૌનકાદી જે ઋષિ હતા એમને પ્રધાન રૂપે રુચિ નહોતી. ભગવત કથા માટે ત્યાં નહોતા જોડાયા, ત્યાં ભેગા થયા. ત્યાં ભેગા થયા યજ્ઞ માટે, અવકાશના ક્ષણોમાં ભગવત કથા સાંભળતા હતા. એટલે હીન કોટીના અધિકારમાં જતા રહ્યા. મધ્યમ કોટીમાં શ્રી વ્યાસ અને શ્રી નારદ આવ્યા. શ્રી વ્યાસ કારણ કે એમનામાં ક્યાંક એ સંસારના અંશો હતા અને શ્રી નારદ પોતે રજોગુણ પ્રધાન હોવાના કારણે એમને ક્યાંય એક જગ્યાએ સ્થિરતા હતી જ નહીં. તેથી એ ઉભય પક્ષે એ મધ્યમ અધિકાર આવી ગયો. આ બધા ચારે ચાર ઉપરના જે ગુણો છે એ બધા શ્રી શુક ભગવાન અને પરીક્ષિતમાં મળે છે અને તેથી એ ઉત્તમ કોટીમાં આવી ગયા. એ અનુસાર છે. એટલે આ રીતે આ ત્રણ વાતને સમજીને હવે આપણે આગળ આવી જઈએ. ઉપર જણાવેલા તથ્યના અનુસંધાનમાં સ્પષ્ટ થઈ જાય છે કે પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ શ્રવણ શ્રાવણ પઠન પાઠનના સંદર્ભમાં ભગવત ભાવથી છલકાતા હૃદયવાળા અધિકારી જીવોમાં જ વક્તાપણું અને શ્રોતાપણું રહેલું છે. સમજાયું? સ્મરણ રાખજો કે સામાન્ય રીતે સ્મરણ મનન ચિંતન વગેરે એકાકી પણ સંભવે છે, છતાં ભક્તિભાવ ભરેલા વક્તા અને શ્રોતાના શ્રવણ શ્રાવણ કે પઠન પાઠનમાં જે રસ છલકતો હોય છે, ભક્તિ માર્ગી દૃષ્ટિથી તે રસ એકાકીતામાં રહેલો નથી. તેથી જ ભગવત श्रीमद् भागवत में सताम प्रसंगान मम वीर्य संविदो, ये जरा भागवत को गुटका दीजिए, मिलाने भूल गए, यही होगा बात. बस हो गया, बैठो. सुंदर श्लोक है, कुछ सुनना चाहिए. सताम प्रसंगान मम वीर्य संविदो, मेरी अलग अलग अदान की जो निधि है, संपत्ति है, मेरे अलग अलग अदान को कहती भाई, समझाती भाई, बताती भाई, जो मेरी चेष्टान की दौलत है, संविद है, जो ज्ञान है, जो बोध है, यानी जो समझ है, ऐसी वीर्य संविद, वीर्य यानी मेरे पराक्रम. भगवान कह रहे हैं कि मेरी जो चेष्टा रूप पराक्रम है, उन पराक्रमन की जो समझ है, जो उनको बोध है शास्त्र की भाषा में, वो सताम प्रसंगा, सत जो महापुरुष हैं, जो उत्तम कोटि के पुरुष हैं, जो साधु लोग हैं, उनके संग बैठ के भवंती हृत कर्ण रसायना कथा, ऐसी हृदय को और कर्ण को रसायन रूप बनी भई, जो औषधि में भी जो बहुत उत्तम कोटि की औषधि हो, जो प्राण रक्षक औषधि हो, उनको रसायन कहा जाए. ऐसे रसायन रूप है भक्त के हृदय के लिए और भक्त के कान के लिए मेरी समस्त चेष्टान की जो समझ है, जो संवित है. तज्जोषणात्, को जो भी उपभोग जाको भोग करे, जो यानी मेरी कथान को जो भी सुने, मेरी चेष्टान को, मेरी जो वीर्य रूप मेरे पराक्रम है, जो उनको जो भी श्रवण करे, वो देखो पराक्रम में भी वो पर और क्रम विक्षेप यानी चेष्टा रूपी पराक्रम को मतलब, पराक्रम को मतलब ये नहीं है कि कोई तरह को कोई आक्रमण या कोई ऐसी कोई चेष्टा कही हो. पराक्रम को मतलब ही ये है कि जो चेष्टान को
अपन उत्तम रूप चेष्टान को जहाँ संग्रह या संकलन कर रहे हैं, तो उत्तम रूप जो चेष्टाएं हैं तज्जोषणा, उनके श्रवण इत्यादि रूप जो अपन पान कर रहे हैं, भोग कर रहे हैं, आशु अपवर्ग वर्तमनी, तो जो भगवत प्राप्ति को जो मार्ग है वह भगवत प्राप्ति के मार्ग में आशु झटिति बहुत जल्दी शीघ्रता से इंद्रिया आशु अपवर्ग वर्तमनी श्रद्धा रतिर भक्ति अनुक्रमिष्यति। श्रद्धा भक्ति और श्रद्धा रति, श्रद्धा और प्यार को परिपाक होना वो भक्ति, ये तीनों एक साथ घटित होंगे। जैसे अपन कोई बहुत ही स्वादु भोजन करें तो स्वादु भोजन करने से अपने जिह्वा के जो स्वाद को देने वाले कण हैं, जो अपने यानी आस्वादन करने को, अपने आस्वाद कराने वाले जो अपने जिह्वा के कण हैं, उनसे अपन को स्वाद आवेगा और वह स्वादु भोजन के खाने से अपना पेट भरेगा और वासु क्षुधा शांत होते भय वो अन्न के परिणाम स्वरूप जो है अपन को बल मिलेगा। तो जैसे ये सुंदर और स्वस्थ स्वास्थ्य देने वालों जो भोजन है वह में एक साथ तीनों घटना घटे, ऐसे ही भगवत कथा के श्रवण करने में, जो भगवान को पराक्रम में वाक्य श्रवण करने से श्रद्धा रतिर भक्ति अनुक्रमिष्यति, अनुक्रम से क्रमशः एक के बाद एक घटना घटती चली जाए। तो सताम प्रसंगान, वो महापुरुषन के संग, जो उत्तम पुरुष हैं उनके संग श्री नारद प्रथम स्कंदना पंचम अध्याय में कहे छे, तदवाग विसर्गो जनताग विप्लवो यस्मिन् प्रतिष्ठोकमबद्धवत्यपि नामान्यनन्तस्य यशोंकितानि यक्षड्वन्ति गायन्ति गृणन्ति साधवा। भक्तोना मुक्ति निश्रुत थती भगवत लीला विषयक वाणी તેમજ લૌકિક ભાષામાં રચિત પદ ગીત વગેરેના अथवा संस्कृत भाषा में रचाયેલા गीत गोविंद वगैरह, ये अपने यहाँ की जो दौड़ पद संग्रह है, ये सब लोक भाषा में अपने यहाँ को जितनों भी महानुभाव श्री प्रभु के जो महानुभाव भक्त भय, ये जिनके पद रचना अपन भगवान प्रभु की सेवा में अपन गावे गुणगान करें, वो सारों को सारों जो पद साहित्य है, जो सानुभाव सुसिद्ध भय है, श्री महाप्रभु के 4 सेवक और श्री प्रभु चरण के 4 सेवक, उन 8 के द्वारा प्रधान, और वाके बाद वो परंपरा आज पर्यंत अद्य पर्यंत वो कायम है। कहीं आवेश के कारण वो घटना घटित हो रही है, कहीं साक्षात्कार और सानुभाव के कारण होती थी, वो दोनों ही एक ही कोटि में, कहीं संकेत के द्वारा घटित हो रही हैं, कहीं स्वप्न वगैरह में कहीं ऐसी अनुभूति हो गई, वाक्य आधार पे पद रचना हो गई, कहीं आवेश इतना ज़्यादा है अपनी इंद्रिय में भगवत आवेश कि उनके कारण कहीं रचना घटित हो गई, कहीं साक्षात्कार या गोकुल के चौंटे रंगराची ग्वाल पर ने देख ली नहीं सारी घटना उनने और उनने पद रचना कर दी। ये सभी पद रचना और संस्कृत में रचित गीत गोविंद जैसे जो काव्य हैं, उन सवन में भगवत लीला संबंधी काव्योना गुणगानથી પ્રાણી માત્રના સમસ્ત પાપો નષ્ટ થઈ જાય છે। અહીં એવું પણ બને કે આવી કાવ્ય રચનાઓમાં છંદ વ્યાકરણ વગેરેની દૃષ્ટિથી ક્યાંક કેટલીક ત્રુટિઓ પણ રહી ગઈ હોય, અથવા ગાનની પ્રક્રિયામાં તાનના ઉતાર ચઢાવના કારણે ક્યારેક ભગવત નામના અક્ષરોનો अन्वय के संबंध आगो पाछो पण थई जतो होय, छतांय अनंत कीर्ति भगवान घणा बधा जे कीर्तन करनारा छे ए शब्दोने तोड़ी दे छे। त्यारे जे शब्द जेनी जे अक्षर साथे जोड़ायेलो होवुं छे एनाथी तोड़ी दे छे तान लेता, केम के ए स्वर ताल अने लय साथे जे क्रम चाले छे केटलाक एनुं निर्वहन नथी करी शकता, ए पद एटले के एना काव्य साथे जे काव्यનું ગાન થાય છે, કેમ કે સંગીતમાં સ્વર તાલ અને લય એ 3 સૌથી મોટી પ્રધાન વસ્તુઓ છે। અને પ્રાચીન સમયમાં એક એવી કહાવત હતી कि भाई बेसुरा हो जाए तो कोई बात नहीं है पर बेताला नहीं होना चाहिए, ऐसा कहते पुराने लोग।
और लय जो है ना वो दो ताल, जैसे एक ताल है, तीन ताल है, ऐसे इन दो तालन का भी ताल जो है ना वो एक समय की अवधि है। वो जैसे कैलोरी एनर्जी की यूनिट है, ऐसे ही ताल जो है ना वो समय की यूनिट है। वो समय की यूनिट के बीच में जो क्रिएटिव आर्टिस्ट अपने स्वर के माध्यम से जो कार्य कर रहे हो, जो वहाँ में कारीगरी कर रहे हो, वो नाम लाए करके स्वर आत्मा है और लय, स्वर शरीर है और लय बाकी आत्मा है। तो संगीत में इतना या को महत्व है। संगीत के ये प्रधान तीन अंग हैं, स्वर, ताल और लय। वाको जब अपन गान करें आजकल, क्योंकि तुम सब व्यावसायिक रीत से तुमको सिखा दिया जाए कि पैसा कमाने वाले तुम्हारे पीछे पड़े हैं, तुम प्रभेद कर नहीं पाओ कि कौन के पास जाके भगवान नाम को, ये भगवत प्रभु के लीला संबंधी गुणगान कौन के पास सीखने चाहिए, नहीं सीखने चाहिए। तुम्हारे गैल सप्पा बन के तुम उनके पीछे घूमते रहो, उनको पैसाएं देते रहो और वो अंड बंड तुमको सिखाते रहे। असल में या करता अपन अगर गान नहीं कर पावे तो पाठ तो कर सके कि नहीं कर सके, पाठ करें अपन, माँ में क्या करती है, आपत्ति क्या है, पर अपने प्रभु के सन्मुख बैठ के अपन पाठ करें। ऐसे व्यावसायिक लोगन के संग बैठ करके वो तो खुद गंदे नाले की तरह दूषित है ही, वो तुमको भी दूषित कर रहे हैं। गाननी प्रक्रिया में तानना उतार चढ़ावना कारण क्यारेक भगवत नामना अक्षरो अन्वय के संबंध आगो पाछो पण થઈ જતો હોય છે। છતાંય અનંત કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણના યશથી ભરાયેલા અનંત નામો ભક્તિભાવથી ભરાયેલા વક્તાઓના મુખથી સાંભળવામાં આવતા, તેવી જ રીતે ભક્તિભાવથી ભરાયેલા શ્રોતાના સમૂહમાં તેઓની સન્મુખ ગાન કરવામાં આવતા અથવા પોતે પણ એકલા એકલા ભગવત રસમાં તન્મય બની પોતાના મુખથી લીલા ગાન થતા સમસ્ત દુષ્કર્મ અને પાપો નષ્ટ થઈ જાય છે। तद्वाग विसर्गो जनताग विप्लवो यस्मिन् प्रतुश्लोकम अबध्यवत्यपि नामान्यनन्तस्य यशोंकितानि यक्षण्वन्ति गायन्ति गणन्ति साधवः। ये पाप पाप शब्द कहाँ वो भक्तन के जो प्रतिबंध होंगे ना भगवत संबंध में, वो प्रतिबंध ही पाप माने गए।